ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને જો અહીંયા હું રેડી થઈ ગઈ છું. આજ સ્કૂલે બી નહીં ગઈ કેમ કે મારી એક ફ્રેન્ડનું ઘરનું વાસ્તુ છે તો ત્યાં જવાનું છે એટલે હું રેડી બી થઈ ગઈ છું. જો ગાઈસ જમવા હજુ હવે આવ્યા છે. કેટલા વાગ્યા? 2 વાગ્યા. રાહ જોઈ જોઈને અમે લોકોએ તો જમી લીધું. કેમ આટલું બધું લેટ કરી? માલ આવ્યો તો બહુ. હા હાલ જ ગોઠવી નવરો થયો. એવું છે કે હું તો ક્યારની રાહ જો મેં કીધું આયા નહીં પછી કંટાળી હું જગ્યા જ નહીં દુકાનમાં મૂકે છે. કહું લાય વતાળ મને મારું કામ પતાવી દેવા દે. 2 હીરો પછી મારે લેટ થાય. અને જો પેલા ભાઈ ત્યાં આગળ વિડીયો એડિટિંગ કરે છે. એ ભાઈને હજુ ટ્યુશન જવાનું છે પણ મોડા. અને આજે પવિત્રા ગઈ છે એની ફ્રેન્ડના ઘરે કે આજે એ લોકોને વાસ્તુ છે ઘરનું. બધાને કીધું હતું પણ અમે લોકો નથી ગયા કારણ કે થોડું ઘરે કામ હતું એટલે કહું તું એકલી જઈ ચાલશે. અને જો પાછળ કાનાજી કેટલા મસ્ત લાગે છે, ટીવીમાં છે. મસ્ત શણગાર્યા છે સરસ. એના વાઘા બી સરસ પહેરાયેલા છે, મુગટ પણ સરસ છે. કાનાજી તો ગમે ત્યાં હોય પણ મસ્ત જ લાગે. અને જો આપણું પાછળ ટેડી બિયર કેવું બેઠું છે ટીવી ઉપર. હેલો ગાઈસ, તો જો આપણો ટાઈમ થઈ ગયો છે 7નો અને આપણે અહીંયા બનાવવાની છે આજે વેજીટેબલ ખીચડી. તો જોઈ લઈએ ચલો કઈ કઈ વસ્તુ નાખીએ છીએ અંદર. તો જુઓ આપણે બધા જ શાકભાજી અવેલેબલ હતા ઘરમાં એ લઈ લીધા છે. કેપ્સિકમ, ટામેટું, ગાજર, લીલી ડુંગળી, ફ્લાવર, કોબીજ, લીલું લસણ છે આમાં. અને આપણી ચોખા અને દાળ ને બધું પલાળીને મૂકી દીધું છે. અને અહીંયા વઘાર મૂકી દીધો છે કુકરમાં. આપણે વેજીટેબલ ખીચડી બનાવવાની છે. તો ચલો વેજીટેબલ ખીચડી બનાવી દઈએ પહેલાં અને પછી થઈ જાય એટલે ગરમ ગરમ ખાઈ લેવાની છે. પણ એકલી ખીચડી તો અમારે કોઈ ખાશે નહીં, એની જોડે કંઈક જોઈશે. જોડે હવે શું બનાવીએ? ભાખરી બનાવીએ કે રોટલો બનાવીએ? પહેલાં પૂછવું પડશે બધાને કે પવિત્રા તો ખાશે નહીં, એકલી ખીચડી જ હોય તો એ ખીચડી જ લઈ લેશે. એના પપ્પાને પૂછી જોઈએ એમને શું ખાવું છે, રોટલો કે પછી ભાખરી, એ કે એ પ્રમાણે આપણે પછી બનાવીએ. તો અત્યારે તો આપણે ખીચડી વઘારી દઈએ છીએ. અને આ આજે પવિત્રા ગઈ હતી એની ફ્રેન્ડના ઘરે તો એક મસ્ત ત્યાંથી ગિફ્ટ આલી છે ગણપતિ દાદાની. તમને બતાવું. અહીંયા આપણે આ ગણપતિ દાદાને લગાવી દીધા છે. જો મસ્ત ગણપતિ દાદા છે અને એની ફ્રેન્ડની મમ્મીએ જાતે બનાવેલું છે. આ બધું સરસ કર્યું છે. જો મસ્ત નાના નાના કાચ લગાવેલા છે, સારું કર્યું છે. મસ્ત ગણપતિ દાદા. પવિત્રાને એકને નહીં, જેટલા પણ એમના ઘરે આજે ઇન્વાઇટ કરેલા હતા મહેમાનોને બધાને ગિફ્ટ આપી છે. એ હમણાં પછી આપણે પવિત્રાને પૂછીએ કે કેવું હતું અને કોને કોને ગિફ્ટ આપી છે. તો ચલો પછી મળું છું ગાઈસ તમને. જો ગાઈસ અહીંયા જમવા બેસી ગયા છે અને વાગ્યા છે રાતના 7. હજુ તો આજે વહેલા જમવાનું થઈ ગયું છે. બોલો, આ છે આપણી વેજીટેબલ ખીચડી, રોટલા. પેલા ભાઈ ખાઈ રહ્યા છે પરોઠા, જોડે છે ગાંઠિયા અને ચા. અને અહીંયા પવિત્રા પણ બેસી ગઈ છે. બોલો કેવી બની છે ખીચડી? જોરદાર ને? ઓ ભાઈ તમને જેમ ખીચડી નહીં ખાવી? કેમ? ખીચડી તો એટલી જોર આવે ને ભાઈને તો ખાતા નહીં ભાઈ. સાદી ખીચડી હમણાં એ તો નહીં ખાતો. કહું સાદી ખીચડી એ નહીં ખાતો. બોલો ભાઈ કેવું રહ્યું આજે? બહાર ગયા હતા? મજા આવી ગઈ? ફ્રેન્ડ હોય એટલે મજા જ આવે ને? તો ફ્રેન્ડ્સ બધી હોય એટલે સારું કહેવાય. એકલા જઈએ પહેલી વાર નહીં? મમ્મી પપ્પા વગર આ પહેલી વાર એકલી ગઈ ફંક્શનમાં. એટલે આમ તો જતા જ હોય પણ ફંક્શનની વાત છે. તો હવે તો મોટા થયા તમે એટલે હવે પિકનિકની વાત નહીં, આ તો અહીંયા ફંક્શનની વાત છે. પિકનિક તો એકલા જ જાય સ્કૂલમાંથી, કોઈ આપણે જોડે ના જઈએ, પણ ફંક્શનની વાત છે. બોલો ભાઈ બેન, ખાઈને કહો કેવી બની? ભારત જેવી બની છે ને? મસ્ત નહીં? સારું સારું. ચલો ગાઈસ, તમારે લોકોને પણ વેજીટેબલ ખીચડી, રોટલા, પરોઠા અને સાથે દૂધ
ખાવું હોય તો આવી જાઓ અને આપણે પણ હવે બેસી જઈએ છીએ જમવા માટે. તો ચલો પછી મળું. હેલો ગાઈસ, જો વાગ્યા છે રાતના 12 વાગી ગયા કે કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 11:15 થયા. 11:15 થયા છે. ગરાગી ચાલુ છે. દુકાનો બધી જ બંધ છે. અમારી એકલી જ ખુલ્લી છે. લગનગાળો ચાલુ છે. કંઈક ગરબા ચાલુ લાગે હે. ગરબા ચાલુ છે કંઈક. અને આ ગાઈસ, તમે કાલે આ વિડીયો જોતા હશો ત્યારે મારા ખુશની કાલે બર્થડે છે. આમ તો હમણાં 12 વાગે એટલે બર્થડે ચાલુ થઈ જશે. તો બધા જ કોમેન્ટમાં લખી દેજો હેપી બર્થડે, હેપી બર્થડે કુશ, હેપી બર્થડે કુશ. તો ચલો, આની સાથે હું મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ ને બાય બાય.